કડી અને વિસાવદરની પેટા ચૂંટણીઓ આવી રહી છે અને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આરે રાજકીય પાર્ટીઓએ શક્તિ પ્રદર્શન સાથે ફોર્મ ભરી વિરોધીઓને ચેલેન્જ આપવાનું શરૂ કર્યું છે. વિસાવદર બેઠક માટે આજે આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કર્યું અને ઉમેદવારનું ફોર્મ ભર્યું. આ બેઠક પર કયા રાજકીય પરિબળો જવાબદાર છે, કેવા સમીકરણો છે અને જંગ કેવો જામશે, હવે એ જુઓ. પેટા ચૂંટણીનો થનગનાટ, શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી. ગુજરાતમાં પેટા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાતો જઈ રહ્યો છે. જેમાં આજે વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. જેમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જન આશીર્વાદ રેલી યોજી હતી. રેલી દરમિયાન કેજરીવાલે ચેલેન્જ આપી કે તમારામાં તાકાત હોય તો ગોપાલને ખરીદી બતાવો. જો તમે ગોપાલને ખરીદી બતાવશો તો હું રાજકારણ છોડી દઈશ. વિસાવદરની પેટા ચૂંટણી માટે હજી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જાહેર નથી થયા, પણ અહીં ત્રિપાંખ્યો નહીં, ચતુષ્કોણીય જંગ જામે તેવી શક્યતાઓ છે. ભાજપ કોંગ્રેસની સાથે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ ઉમેદવાર ઉતારશે અને જેના કારણે તમામ પાર્ટીઓ માટે આ જંગ લોઢાના ચણા ચાવવા સમાન બનશે. તો આ ચૂંટણી કયા મુદ્દાઓની આસપાસ રહે તેની વાત કરીએ તો ઇતિહાસ જોઈએ તો વર્ષ 2007 બાદ વિસાવદરની પ્રજા વિરોધ પક્ષના ઉમેદવારોને જ મહોર મારી અને જીત અપાવે છે. સ્થાનિક પ્રશ્નો અને સ્થાનિક અસ્મિતાના આધારે જ વિસાવદર બેઠક પર હાર જીતનો ફેંસલો થાય છે. જો કે આ બેઠક પર આમ આદમી પાર્ટીને હાશકારો આપે તેવી એક વાત એ છે કે અગાઉની ચૂંટણીમાં 300 કરતાં વધારે મત મળ્યા હોય એવા બૂથની સૌથી વધુ સંખ્યા આપ પાસે છે. આ સંખ્યા 58 છે, જેની સરખામણીએ કોંગ્રેસ પાસે એક જ એવો બૂથ છે જેમાંથી 300 કરતાં વધારે મત વર્ષ 2022 દરમિયાન મળ્યા હતા, જ્યારે ભાજપ પાસે આવા બૂથની સંખ્યા 39 છે. વિસાવદરનું બૂથ ગણિત. આપ માટે મજબૂત બૂથ 300 કરતાં વધારે મત મળ્યા 58. કોંગ્રેસ માટે મજબૂત બૂથ 300 કરતાં વધારે મત મળ્યા 1 અને ભાજપ માટે મજબૂત બૂથ 300 કરતાં વધારે મત મળ્યા 39. વિસાવદરની બેઠક ભલે લડવામાં ટફ રહે, પણ ચૂંટણી જીતનારાનું વજન તેટલું જ વધી જાય છે. આ બેઠકની તાસીર રહી છે કે રાજકારણના અઠંગ ખેલાડી જ અહીં સફળ રહે છે. જો કે હજી ભાજપ અને કોંગ્રેસે પત્તા નથી ખોલ્યા, જેઓ હજી બંધ મુઠ્ઠીમાં રમી રહ્યા છે. ત્યારે આ ચતુષ્કોણીય જંગ કોની કોની વચ્ચે જામશે અને કોણ બાજી મારશે તે તો સમય જ બતાવશે. નિર્મલ દવે સાથે બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.